જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચું આવશે. ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન તાપમાન 10 ડિગ્રી સુધી નીચું આવે તેવી સંભાવના. તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. સાથે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો ખાસ કરીને અત્યારે એક મોટું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં આજથી જોવા મળશે. તેમજ આવતીકાલે 8 તારીખથી ગુજરાતના અનેક ભાગોની અંદર સારી એવી ઠંડી જોવા મળે અને મોટાભાગના ભાગોની અંદર જે ઉત્તરના છે અને કચ્છના ભાગો છે તેમાં 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું આવે આગામી 2 દિવસની અંદર તેવું અનુમાન રહેલું છે. વાત કરીએ તો આજે તેમજ આવતીકાલના 2 દિવસના તાપમાનની તો રાત્રિએ સૌથી નીચું તાપમાન સુઈગામ હોય, થરાદ, ધાનેરા એ ભાગોની અંદર 9 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે તાપમાન. પાલનપુર, ડીસામાં 10-11 ડિગ્રી, મહેસાણામાં પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. આ સિવાય પાટણ છે, વાવ, ભાંભર છે, પ્રાંતિજ, ડુંગરપુર, અરવલ્લી એ ભાગો તેમજ ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, બહુચરાજી સહિતના ઉત્તરના તમામ ભાગોની અંદર તાપમાન 10 થી 11ની રેન્જમાં પહોંચી જાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. સાથે જ કચ્છના ભાગો જેમાં ખાવડા, ધોળાવીરા, નલિયા, ગાંધીધામ, રાપર, ભુજ, ભચાઉ આ તમામ ભાગોની અંદર 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર સૌથી નીચું તાપમાન અમરેલી, જૂનાગઢ, હળવદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. તેમાં પણ 10 થી 12 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. રાજકોટ હોય, ભાવનગર એ ભાગોની અંદર 13-14 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં થોડું ઊંચું તાપમાન રહી શકે છે આગામી 2 દિવસ દરમિયાન. દક્ષિણની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, ડાંગમાં થોડું તાપમાન 13-14-15 ડિગ્રી સુધી જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરામાં તાપમાન 10 થી 12ની રેન્જમાં જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં 10-11 ડિગ્રી અને મહીસાગર, પંચમહાલમાં પણ 10-11 ડિગ્રી તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં સારી એવી કડકડતી ઠંડી જોવા મળી શકે છે. જ્યારે આ અઠવાડિયા દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર તાપમાનનો પારો સૌથી નીચો જોવા મળે અને સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી 5 દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 9 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 15 તારીખની અંદર જોવા મળશે તેવું અનુમાન રહેલું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાનો સમાવેશ જોવા મળી રહ્યો છે અને કચ્છના વિસ્તારનો પણ સમાવેશ આ તાપમાનની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન થોડું ઊંચું જોવા મળશે. અરબી સમુદ્ર લાગુ વિસ્તારમાં થોડી ઠંડી ઓછી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, વડોદરા છે, દાહોદ, ગોધરા, મહીસાગર એ ભાગોની અંદર પણ તાપમાનનો પારો ઘણો નીચે પહોંચી જાય 10 થી લઈને 12ની રેન્જમાં તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો બપોર દરમિયાનનું તાપમાન પણ હાલ તો નીચું જોવા મળશે. હળવી હવે બપોર દરમિયાન પણ ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ઓવરઓલ વાત કરીએ તો બપોર દરમિયાન મહત્તમ તાપમાન અત્યારે સામાન્ય નોર્મલ કેટેગરીમાં 25 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે. તે મુજબનું તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ગુજરાતનું હવામાન પલટાણું હતું, જેના કારણે ગુજરાતમાં હળવી ગરમી જોવા મળી હતી આગામી 2 દિવસ દરમિયાન, પરંતુ હવેથી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની કે હવામાનમાં પલટાની કોઈ સંભાવના નથી. હજુ આજે પણ અમુક ભાગોની અંદર વાદળો જોવા મળી શકે છે, પરંતુ હાઈ લેવલના જોવા મળશે. બાકી સિસ્ટમ તો ઘણી દૂર પહોંચી ગઈ છે સોમાલિયા, યોમાન તરફ, પરંતુ તેની અસર હવે ગુજરાતમાં નહિવત જોવા મળશે. બાકી આગામી દિવસમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે 10 થી લઈને 12-15 તારીખ દરમિયાન, પરંતુ તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે. હા, વાદળો જોવા મળી શકે છે, પરંતુ તે સિસ્ટમ ઉપર આધીન હોય છે, એટલે આગામી દિવસમાં જણાવશું. પરંતુ મિત્રો ચોક્કસપણે તાપમાનમાં ઘણો ઘટાડો 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો રાત્રિના તાપમાનમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી શકે છે. બાકી મિત્રો કડકડતી અને કાતરોથી જતી ઠંડી હજુ પણ રાહ જોવરાવે તેવું અનુમાન રહેલું છે. આ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર કડકડતી ઠંડી લાવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બાકીના ભાગોની અંદર પણ ઠંડીમાં વધારો કરે તેવું અનુમાન રહેલું છે. હવે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ હવે ધીરે ધીરે વધતું જોવા મળશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.